હવે સેશન 1 નો છેલ્લો મુદ્દો જે છે, કોઈને ખબર છે? હવે શું છે મુદ્દો? કોને ખબર છે? ચોથા મુદ્દાને કોને ખબર છે? ધ્યેય બંધાઈ ગયો? બોલો. નહીં. યોગાસન તો સેશન 2 માં આવશે. તો જો જોવું હોય તો સફળતાનો એકડો દાખલા હવે ગણવાના. સોલો શરૂઆતમાં મેં કીધું હતું ને 2 વાગ્યે તમને કે આપણે દાખલા ગણવાના છે. તો હવે આપણે બુક કાઢજો, દાખલા તમારે ગણવાના છે. અઘરા નહીં આપું તમતાર, KG 1 ના દાખલા આપીશ. હા, ગણવાસ દાખલા. સફળતાનો એકડો જાણવો છે? કોને કોને જાણવો છે? ઘડીક ઊભા થઈ જાઓ. હવે બેસી જાઓ. આ તો હું થોડાક પગ આમથી આમ થઈ ગયા હોય ને એટલે મને એમ લાગ્યું કે ઉભાઈ ન થયા. બોલો, પહેલું ધોરણ ભણે છે KG 1 માં, અથાગ મહેનત કરે છે બેસવાની. તો ચલો સફળતાનો એકડો જાણવી. અને સફળતાનો એકડો છે પણ એ પહેલા એક્ટિવિટી જાણવાની. એમના હું તમને કહીશ નહીં, આમાં કોઈ નથી ખબર તો સારું, મને મજા આવી. તમને કોઈને ખબર તો નથી તો આપણને મજા આવે વધારે. તમારે દાખલા ગણવા છે? આવડે છે દાખલા? કોને કોને આવડે? ઊંચી આંગળી કરો. ઓહો, આવતી સંજયભાઈ આવતા વર્ષે કલેક્ટર નો બની જાય સારું. હાલો તો દાખલા ગણવી. જવાબ કેવા આવે છે સંજયભાઈ કળથિયા ચેક કરશે, એટલે જવાબ હરખા ગણજો. ગણશો ને બધાય? તો ચાલો જોઈવી. પેલો દાખલો 0 વત્તા 0 લખો, રકમ લખો. 0 વત્તા 0 દાખલો ગણવાનો છો ને? બીજો દાખલો ગણો, બીજો તે દાખલો ગણવાનો છે. પછી અત્યારે જવાબ કોઈ નથી દેવાના. 5 દાખલાનો કમ્પલસરી. આપણે અધૂરિયા બહુ છે, તરત તે જવાબ દઈ દેવી, પણ પેલા જાણો જ ખરી. બીજો દાખલો 2 0 વત્તા 2 0. ત્રીજો દાખલો 3 0 વત્તા 3 0. હાલો ચોથો દાખલો જાણો? અઘરો આવશે હો, જોજો આવે એ જોજો. 4 0 વત્તા 4 0. હાલો કરો કરો. 4 0 વત્તા 4 0. અને અહીંથી અઘરો મને તો આવડતો જ નથી. હો સાચું, મને ગણિત નથી આવડતું. મને સાહેબ ગણિત ભણાવે ને હું હુઈ જતો, સૂત્ર જ કોઈ યાદ નથી રહ્યા. હાલો 5 0 વત્તા 5 0. આશા છે કે બધાને જવાબ આવી ગયા છે. આમ તો પહેલો નંબર તો બધાને સામ્યતા નહીં આવે, પણ આમાં સામ્યતા આવી ગઈ. બધાને જવાબ હરખો હશે. કયો જવાબ છે? ઓહો, એ બધા હોશિયાર છે. પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં આવેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અભિનંદન અભિનંદન. તમામ વિદ્યાર્થીઓ, મેં જો શરૂઆતમાં પ્રસ્તાવનું એક વાક્ય બોલો શરૂઆતનું, કે અહીંયા પધારેલ આદર્શ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો હું સાચું જ બોલ્યો છું. તમે બધા આદર્શ વિદ્યાર્થીઓ છો ને ત્યારે તમારા જવાબ બધાના એ ખરખા કોઈ જોયા? અત્યાર સુધીના ઇતિહાસની ઘટના એવી છે કે તમારે બધાને હરખા જવાબ આવ્યા. હવે જવાબ તો બરોબર છે, પણ હવે એક બીજું કામ કરો. એ જે 0 રહ્યા ને એની આગળ તમારે ખાલી એકડો મૂકવાનો છે. એટલે 10 વત્તા 10 100 વત્તા 100 એવી રીતના થાય ને, એવી રીતના કરો. આગળ એકડા એકડા મૂકવાના. હવે જવાબ આવે ને એ સાચા. તમે કોઈ જવાબ નહીં બોલો, ચીટિંગ નહીં. ધીસ ઇઝ ફોર ટેમ્પલ. ચાલો 15 ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. જવાબ અહીં ચેક કરી નાખજો. બધાને આવ્યા જવાબ? લો, મને એમ કે જવાબ આમાંય નહીં આવે, પણ આમાંય તમે હોશિયાર છો. વાહ વાહ, ગર્વ થાય મને કે તમે આટલા બધા હોશિયાર છો. હું તમને અત્યારે આ અભ્યાસ કરવા ભણાવું છું. મને એવું લાગે છે તમારે જરૂર નથી. તો હવે જાણવું છે કે આ શું એક્ટિવિટી થઈ? કોને જાણવું છે? વચ્ચે કોઈએ બોલવાનું નથી.
જવાબ હું જ બોલીશ, નીચે આંગળી. હવે જો આમાં શું આપણને શીખવા મળ્યું કે જ્યારે તમે ગમે એટલી મહેનત કરી, ગમે એટલો ધ્યેય બાંધો, અરે ગમે એટલા સ્માર્ટ વર્ક, સ્ટડી ટેકનિક્સ વાપરો, માઇન્ડ મેપ, અરે ફ્લેશ કાર્ડ નહીં, કીવર્ડ્સ ગમે એટલા ગોખી નાખો, પણ તોય નિષ્ફળ તો અમુક જાય છે. આમાં કોણ સફળ જાય છે? તો એમાં જે એકડો રહ્યો ને, એ એકડો જે મૂક્યો છે ને, મેં તમને કીધું, એ એકડો તે શું છે? પ્રાર્થના છે. સફળતાનું જે સૂત્ર, જે સફળતાનું આપણે રહસ્ય, અને આ ચોથા મુદ્દામાં જે આપણે ભણવી છીએ એ કયું છે? પ્રાર્થના. તો ચાલો એક પ્રાર્થના વિશે જાણીએ. પણ પ્રાર્થના પહેલા આપણે એક વાર્તા સાંભળવી. વાર્તા સાંભળવી છે ને? તો પણ શાંતિથી બેહવાનું છે અને થોડુંક ટટ્ટાર. ડિસિપ્લિન આપણે શીખ્યા નહીં અત્યારે, અને તેમાં 10 મિનિટમાં પાણી ફેરવી નાખો એવું હાલે? ન હાલે. તો ચલો હવે આપણે એક હાથીની વાર્તા સાંભળવાની છે. મજા આવશે. હાથી જાડો પાડો વિશાળ કાય હાથી એક વખત તળાવમાં નાવા ગયો. સૂંઢમાં પાણી નાખે, નાય. ઉનાળામાં જો નાઈશો ને ત્યારે 3 વખત અમુક નાઈને આવે છે. એવી રીતના આ નાતો હતો, ફુવારા કરે, પણ ચીસ અચાનક પાડે, બચાવ! આવી રીતના ચીસ પાડી. આપણે નથી આમાં અમુક વાર સપનું આવી જતું, બી જતા, બચાવ બચાવ, પણ બચાવ પણ શું બચાવ? ઓલી જે તળાવની અંદર એક મગર આવી ગઈ, મગર છે ને પગ લઈ લીધો મોઢામાં, અને આ ભાઈ બી ગયા. બીતા એટલા બીવાને કે તળાવમાં બહાર જઈ શક્યા નહીં. બહુ મહેનત કરી, પરિશ્રમ કર્યો, પણ તોય તે બહાર ન નીકળી ગયા. પણ એ હાથી છે ને થોડોક સત્સંગી હતો. તમે બધા સત્સંગી છો ને એટલે અહીંયા આવ્યા છો બધા. તો એ સત્સંગી હતો ને એટલે એને ભગવાનનું ખબર કે ભગવાન આપણને ગમે ત્યારે આપણે નામ સ્મરણ કરવી ને તો આપણી મદદમાં આવે જ તે. એટલે આને ભગવાનનું નામ સ્મરણ કર્યું અને ભગવાન હાજર થયા, અને તરત તે જે મગરને આગી કરીને આગી બીજા ભગવાનનું જ માને ને આપણું ન માને. અને પછી કીધું કે, અને ઓલું જે વાગ્યું હતું ને એ દુઃખે દૂર કરી નાખ્યું, અને હાથી છૂટી ગયો. સાંભળો હવે, હાથીમાં બળ હતું. વિશ્વમાં વધારે બળશાળી જો કાંઈ હોય ને, તમે જોવો ને પ્રાણીમાં, તો હાથી આવે. સિંહ કરતા શક્તિશાળી તાકાતવાર હાથી આવે. કેટલા બધા પ્રયત્નો કર્યા તોય છૂટી ગયો. કેટલી મહેનત કરી તોય પરિણામ ન આવ્યું. પણ ક્યારે પરિણામ આવ્યું? જ્યારે એને પ્રાર્થના કરીને ભગવાનને સંભાળ્યા ને ત્યારે કામ આવ્યું. અને એટલે જ તે સફળતાનો એકડો કયો છે? આપણો પ્રાર્થના. અને ગમે એટલા મીંડા, જો શરૂઆતમાં આપણે એક્ટિવિટી પહેલી કરી, એમાં મીંડા ગમે એટલા ન કરો, જવાબ શું આવે? 0. પણ જ્યારે આપણે આગળ એકડો મૂકવી ને, એ એકડો એટલે કોણ? ભગવાન. અહીંયા જે મંદિર ગમે ઈષ્ટદેવ હોય, એ આપણે એકડો મૂકવી ને તો આપણે આગળ વધવી અને તો સફળ થવી. મહાન વ્યક્તિઓમાંથી શું શીખવા મળે છે? મહાન વ્યક્તિ કંઈ કહે છે આપણને ઇતિહાસમાં જે થઈ ગયેલા પ્રાર્થના વિશે? તો તમે જેના નામ સાંભળ્યા છે ને એના ઉદાહરણ જોવાના છે, અને ઉદાહરણ સાથે જોઈશું ને તો તમને વધારે સમજાશે. તો પહેલું જ ઉદાહરણ છે સચિન તેંડુલકર. દરરોજના 500 દડા રમે. અરે સદી બેવડી સદી કરે ને તોય તે એ શું કરે? તોય બીજા દિવસે સવારમાં નેટ પ્રેક્ટિસમાં 500 દડા એટલે ખબર પડે સિઝન બોલ 70 થી 80 ઓવર દરરોજની રમાય નહીં. વહેલા 4 વાગે જાગે તો 8, 9, 10 વાગે પૂરું થાય એનું ઓવરું બધી. આટલી મહેનત કરે તોય તે. તો એ પ્રાર્થના વિશે શું કહે છે કે આજે હું પ્રાર્થના કરું છું ને, એને હું કેવી પ્રાર્થના કરું કે મને ભગવાન વધારે તક આપે, જેથી હું છે ને રેકોર્ડ કરી શકું અને વિશ્વને મારી કળા રહીને બતાવી શકું. અમિતાભ બચ્ચન, નામ સાંભળ્યું છે તમે? કોણ બનેગા કરોડપતિ, પદ્મભૂષણ જેને પ્રાપ્ત થયો છે. રિજેક્ટ કર્યો હતો કે તારો અવાજ હાવ તે છે ને ઘોઘરો અવાજ છે, મધુર નથી, પણ તોય અત્યારે જો શોના અંદર કરોડો રૂપિયા કમાય છે ને. દરરોજ પ્રાર્થના કરતો હતો. અને હું કહે છે પ્રાર્થનામાં કે શક્તિ અને માર્ગદર્શન મને પ્રાર્થનામાંથી જ મળે છે. આ હું નથી કહેતો, આ એક્ઝેક્ટ વર્ડ અમિતાભ બચ્ચનના છે. દિલીપ જોશી, પણ એક શબ્દ બોલો નામ એટલે તમે હો તારક મહેતાના કા ઉલ્ટા ચશ્માનો જેઠાલાલ. એ દિલીપ જોશી પણ
એ પ્રાર્થના વિશે શું કહે છે કે આ હું પ્રાર્થના કરું એક ચમત્કારનો મને અનુભવ થાય છે અને જેના લીધે હું આટલો બધો આગળ વધી શક્યો છું. અને ખરાબ મિત્રોનો સંગ નથી કરતો એનું કારણ આ પ્રાર્થના. હું દર રવિ સભા ભરે છું, ગમે એવું શૂટિંગ હોય ને તોય તે એ નિયમ પાલનમાં આટલો બધો અડગ રહેશે ને એનું કારણ એક પ્રાર્થના છે. ઇન્ડિયન આર્મી આપણી ભારતીય વિશ્વનું 3જા નંબરનું સૈન્ય આપણું ભારતનું છે. 1971 ની અંદર 120 સૈનિકો દ્વારા 2000 દુશ્મનોને મારી નાખ્યા. 120 સૈનિકો તો આપણા હતા. કારણ શું હતું? આપણા ભારતીય સેના હતી ને એ દરરોજ પ્રાર્થના કરે છે અને હજી પણ કરે છે. તો આટલું મહત્વ પ્રાર્થનાનું છે. બીજું, મીરાબાઈ રાણાજીએ ઝેરનો પ્યાલો પીવો કે અને ખબર હતી હો મીરાબાઈને કે આમાં ઝેર છે, પણ બચી ક્યાં પીધો. પણ બચી ક્યાં કારણ શું હતું? પ્રાર્થના. એને પ્રાર્થના, ભગવાનમાં વિશ્વાસ હતો, દ્રઢ હતું મનોબળ કે ભગવાન મારી સહાય કરશે જ તે. બીજું, દ્રૌપદી મહાભારતની અંદર દુર્યોધન દ્વારા કહેવામાં આવ્યું દુશાસનને કે છે ને ચીર હરણવાના વસ્ત્ર, વાળ પકડતા પકડતા તમે આ કરુણ ઘટના તમે જોવો છો ઘણી વખત. દ્રૌપદીને ભર સભામાં લાવ્યા. અરે બધાએ સામે પ્રાર્થના કરી હો. ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્રને કીધું. અરે એના જે પતિ હતા ને 5 યુધિષ્ઠિર, દુર્યોધન, નકુલ, સહદેવ અને ભીમ, તોય મદદ ન કરી શક્યા. પણ છેલ્લે એને પ્રાર્થના કોની કરી? શ્રી કૃષ્ણ ભગવાનની. અને શ્રી કૃષ્ણ ભગવાન હાજર થયા અને ચીર જે વસ્ત્રો એને પૂર્યા અને અનંત વસ્ત્રો કર્યા. તો જો લાશ પણ બચાવી, પણ કેના આધારે? પ્રાર્થનાને આધારે. અર્જુન સૂતો હતો પણ કેવી ઘટના બની હતી. દુર્યોધનને પ્રશ્ન હતો તું છે ને અર્જુન સામે તું હરખું યુદ્ધ કરતો જ નથી. કર્ણને કહે છે, કર્ણને થોડીક દાઈ સડી, આવું કીધું મને, હું આટલો ધનુર્ધારી તોય તે. અને કર્ણએ પ્રતિજ્ઞા લીધી કે છે ને આવતીકાલે કાં અર્જુન નહીં અને કાં હું નહીં. આવી પ્રતિજ્ઞા સાંભળીને બધા છે ને આમ સ્તબ્ધ થઈ ગયા. અને સ્તબ્ધ થઈ ગયા એટલું નહીં, બી ગયા. અરે યુધિષ્ઠિરે મીટિંગ બોલાવી, તાત્કાલિક કોઈ સૂતા નહીં, પણ એક વ્યક્તિ સૂતો હતો ઘસઘસાટ, જેને મારવાનો જ હતો. કોણ હતું? અર્જુન. બોલો, જેને મારવાનો છે ને તો એ શાંતિ બે સૂતો છે. શ્રી કૃષ્ણ ભગવાન એને પાસે આવ્યા. ભગવાન, એટલે તને ખબર છે? એ હું કોણે પ્રતિજ્ઞા? હા ખબર છે. એ કેમ ટેન્શનમાં નથી? કંઈક તૈયારી કર, કંઈક યોગ સાધના કર, તો આવતીકાલે કંઈક બાણ વિદ્યા થોડુંક તારું કામમાં આવે. એટલે એ કે ના મારે સુવાનું જ છે. એ કેમ? એક તમે જાગો છો ને. તો જો ભગવાનની પ્રાર્થના કરીને અને એને વિશ્વાસ હતો તો એ શ્રી કૃષ્ણ ભગવાને એને બચાવ્યા. અને બીજા દિવસે તમે જોવો છો આથમે સૂર્ય આથમતો નહોતો તો આથમી દીધો શ્રી કૃષ્ણ ભગવાને તેને બચાવી નાખ્યો જીવ. બીજું ઉદાહરણ છે ગાંધીજી. દક્ષિણ ભારતની અંદર જ્યારે આંદોલનને ઉપવાસ આવું બધું કરતા હતા ને ત્યારે એક વખત થાકી ગયા ગાંધીજી, અને થાકના લીધે માણસ સૂઈ જાય. તો આવી રીતના રાત્રે સૂઈ ગયા એટલે 3 વાગ્યા જાગ્યા અને રડવા માંડ્યા. ગાંધીજી હો ને આપણા રાષ્ટ્ર પિતા, જે 500ની 2000ની 10ની નોટમાં જેનો ફોટો છે અને એ વ્યક્તિ આમ ગાંધીજી આમ રડવા માંડ્યા અને કીધું કે કેમ રડો છો? એ કે હું આજે છે ને પ્રાર્થના ભૂલી ગયો. તો જો પ્રાર્થના એ ભૂલતા નહોતા, ભૂલી ગયા થાકના લીધે, તોય એમને અફસોસ થયો. એપોલો 13 નામનું અવકાશયાન USA 1970માં પ્રત્યાયન કર્યું, પણ ચંદ્રની ભ્રમણ કક્ષાની અંદર છે ને એને અકસ્માતની બીક હતી, ડર સતાવતો હતો. એટલે બોલો આખું USA અમેરિકાએ બધા લોકોને કીધું કે હવે આપણી પાસે કાંઈ નથી, મહેનત આપણે રીતના કરી નાખી, ધ્યેય કરી નાખ્યો, સખત મહેનતે કરી નાખી, હવે આપણી પાસે એક જ રસ્તો છે જે હમણાં એકડો તેમ કર્યો ને એ કે હવે પ્રાર્થના કરો. એટલે પ્રાર્થનાના આધારે અને અકસ્માત બચી ગયો, અવકાશ યાત્રીઓ બધા બચી ગયા. અને છેલ્લે હવે આ તો પ્રાર્થના વિશે આપણે જોયું, પણ હવે આપણે શું કરવાનું છે? ગમે ત્યારે તમે આવા લેક્ચર્સમાં આવો અથવા તો ભણાવે ને સાહેબ કે ને ત્યારે વાત તો છેલ્લે આપણે જ લેવાની હોય કે આપણે હવે શું કરવું. અત્યાર સુધી વહી ગયું વાંધો નહીં, પણ હવે આપણે શું કરવાનું છે? તો આપણે 4
જે લખી છે ને પ્રાર્થના, એ 4 પ્રાર્થના કરવાની છે. એ 4 પ્રાર્થના ક્યારે ક્યારે કરવાની છે? એક સવારે, એક સાંજે, અને બીજી 2 પ્રાર્થના જ્યારે વાંચવા બેહો ને પહેલા અને વચાઈ જાય પછી. શું પ્રાર્થનામાં જો 100% સમયનો ઉપયોગ, સવારની પ્રાર્થનામાં હું 100% સમયનો ઉપયોગ કરી શકું અને સમય ન બગાડું અને આપને રાજી કરવા માટે સારામાં સારી મહેનત કરી શકું, આવું કહેવાનું. આ ગ્રુપની અંદર તમને મળી જશે પ્રાર્થનાઓ, એટલે આ કરવાની. બીજું સવારની. હવે સાંજની, રાત્રે સૂતા પહેલા કે હવે જો આ વાર્ષિક પરીક્ષામાં તૈયારી કરવા મારેથી કોઈ પણ ભૂલ રહી ગઈ હોય ને તો માફ કરજો અને મને યાદ રખાવજો, અને આવતીકાલે આપને રાજી કરવા સારામાં સારી તૈયારી કરું અને આ વર્ષે રેકોર્ડ બ્રેક કરું એવી તૈયારી કરું, એ માટે બળ બુદ્ધિ શક્તિ આપજો. હવે અભ્યાસ કરવા બેસીએ તે પહેલા કરવાની પ્રાર્થના કે હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આ વર્ષે ખાલી જગ્યા ટકા, તેમ જે ટકા ધાર્યા છે એટલા ટકા આવે અને અભ્યાસમાં હું આટલી કલાક વિષયને દઈ શકું, અને બીજું મને સમજાય અને હું પ્રેઝન્ટ કરી શકું અને એકાગ્ર મન રહે એવી મને કૃપા કરજો. અને છેલ્લી પ્રાર્થના અભ્યાસ કરી લીધા બાદ શું કહેશે કે વિષયમાંથી જે મુદ્દા પાઠના નામ લખવાના અથવા બોલવાનું જે કર્યું હોય એ સારી રીતે યાદ રહે અને પરીક્ષા સમયે સારી રીતના લખી શક્યું, એ માટે આપ મને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. તો આપણે આ પ્રાર્થના કરવાની છે. તો કરશો કે નહીં કરો? પ્રાર્થનાનું મહત્વ ઇતિહાસમાં થઈ ઘણા બધા, અત્યારે તમને ઉદાહરણ મેં ઘણા બધા આપ્યા. તો આપણે પ્રાર્થના કરશું તો સાથ ભગવાન આપશે જ તે. અને આભાર. પણ સેશન પૂરું નથી થયું. પહેલું સેશન 2 ની થોડીક ઝલક 1 મિનિટમાં આપણે જોઈએ. સેશન 2 માં આપણે શું કરવાનું છે કે એની અંદર જે મોબાઈલ, જો અભ્યાસનું જે પર્વમાં એક મોબાઈલ લખ્યું છે, તો મોબાઈલનો આપણે ઉપયોગ કરવી શું થાય? હવે આપણે મૂકવો છે મોબાઈલ પણ મૂકાતો નથી, તો ઈ સેશન 2 માં જોવાનું છે. કેવા કેવા નુકસાન થાય ઈ જોવાનું છે. બીજું કે આગળ બધુંય કમ્પ્લીટ છે પણ પરીક્ષાના દિવસે તમને જો માંદગી આવી ગઈ, અરે મન એકાગ્ર ન થયું, કંટાળો આવે છે ભણવામાં, જો કંટાળો આવે છે ને તો એનો જવાબ સેશન 2 ની અંદર છે. યોગાસન, પ્રાણાયામ, કયા યોગાસનથી શું થાય, પ્રાણાયામ કરવાથી, સૂર્ય નમસ્કાર, આ બધા બાબતો આપણે 10-15 મિનિટ કરવાની છે. અને આગળ હાથ વેતમાં જ સફળતા છે, પણ એની પહેલા એક રજૂઆત જોવાની છે. મેં તમને કીધું પરીક્ષામાં રજૂઆત, અને એમાં એક શેરું પહેલા નંબર લાયા, એની વાર્તા અને કઈ રીતના લાવ્યો ને એની આખી વાત જોવાની છે અને મુદ્દા સમજવાના છે. કેવું પેપરમાં આપણે લખવી તો સારા માર્ક્સ આવે. અને છેલ્લો મુદ્દો કે બસ સફળતા હાથ વેતમાં, એટલે હાથમાં જ છે, પણ એ હાથમાં છે પણ એ કઈ કઈ બાબતો, કેવા નાના બાળકોએ તો આની અંદર 6 થી 7 ઉદાહરણો આપ્યા છે. 5-5, 7-7 વર્ષના બાળકોએ કેવી કેવી સિદ્ધિ કરી, એટલે તમે કહો ને મોટિવેશન આમાંય આપ્યું, થોડુંક અંદર આવ્યું એટલે. પણ છેલ્લે આપણે 15 થી 20 મિનિટ મોટિવેશનની છે. અને આ સભાની અંદર અભ્યાસ પર્વમાં મહંત સ્વામી મહારાજે જ કર્યું છે. આયોજન કરવા પાછળનો ઉદ્દેશ આ હતો. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેશન 1 માં જે આપણે 4 મુદ્દા શીખ્યા, એક વખત ઝડપથી આપણે રિવિઝન કરી નાખ્યું. પહેલું કયું? ધ્યેય. બીજું મહેનત. ત્રીજું સ્માર્ટ વર્ક. ચોથું પ્રાર્થના. આ 4 મુદ્દા શીખ્યા.